નમસ્કાર મિત્રો, હું છું મેહુલ ઝાલા. તો તમારું સ્વાગત છે એમડી વ્લોગરમાં. તો બધાને પહેલા જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય માતાજી. તો વિડીયો શરૂઆત કરતા પહેલા બધાને એક મારી રિક્વેસ્ટ છે કે આ વિડીયો મારે અત્યારે બનાવી રહેવાનું કારણ એ છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે. તો તેમાં 28 લોકોના મૃત્યુ પામેલા છે. તો એ બધાને પહેલા એના આત્માને શાંતિ મળે એ માટે પહેલા આપણે પ્રાર્થના કરીએ. તો એ બધાના આત્માને શાંતિ મળે, ભગવાન પરમાત્મા એના આત્માને શાંતિ આપે. તો હવે વાત કરવી છે કાશ્મીરમાં હુમલા થયેલી. આતંકી હુમલા થતા જ હોય છે, કારણ કે ઘુસપોટિયા આપણા ભારત દેશમાં ગળી આવે છે અને આવી જ રીતના આતંકી હુમલા કરતા રહે છે. આતંકી હુમલા થતા રહે છે, પણ આ આતંકી હુમલો અત્યારે હાઈલાઇટ ઉપર હાલી રહ્યો છે. એનું મુખ્ય કારણ એ છે કે આ ધર્મને નામે હુમલો થયેલો છે અને ધર્મનું કયા ધર્મનો છે એ પૂછી અને પછી એની ઉપર એટેક કરવામાં આવેલો છે. મિત્રો, તો 4 લોકોએ હુમલો કરેલો છે અને 28 લોકો તો મૃત્યુ પામેલા છે. 28 લોકો મૃત્યુ પામેલા છે ને 17 થી વધારે ઘાયલ છે, જેમાં નાના બાળકો છે, જેમાં પતિ પત્ની છે, વૃદ્ધ છે, એવા ઘણા એવા લોકો છે. ને જે ઘણા એવા લોકો છે કે જે ત્યાં શ્રદ્ધાળુ પણ હતા, ત્યાં બધે પ્રવાસ માટે ગયેલા હતા. એટલે જે કાશ્મીર, જે આપણે એમ કહે છે કે કાશ્મીરમાં જાય એટલે ત્યાં સ્વર્ગનો અનુભવ થાય છે. જે કાશ્મીરમાં જવાથી આપણને સ્વર્ગનો અનુભવ થાય છે ને, એ આજે 28 ના પરિવારને મૃત્યુ ત્યાં રાહ જોતી ને મૃત્યુ પામ્યા એ લોકો. તો આનું મેન કારણ આ ઓલા હુમલો કર્યો છે. તો એને અત્યારે ન્યૂઝમાં એવી રીતના દર્શાવવામાં આવે છે કે ભાઈ એનો મૃત્યુ કર્યું, તો પેલા એને પૂછવામાં આવે છે કે તું ભાઈ કયું કાસ્ટ પૂછવામાં નથી આવતું કે તું દરબાર છે, તું દલિત છે, તું ભરવાડ છે, તું આહિર છે, તું રબારી છે, તું કોળી છે, તું બ્રાહ્મણ છે, તું ક્ષત્રિય છે, તું પટેલ છે. આ પૂછવામાં નથી આવતું. આ જ્ઞાતિનું નામ એટલે લઉં છું કે આજે આપણા ગુજરાતમાં, આજે આપણા ભારતમાં જ્યાં જોવો ત્યાં એક જ ધારું ઈ જ ચાલી રહ્યું છે. જ્યાં જોવો ત્યાં એક જ ધારું ઈ જ ચાલી રહ્યું છે કે હું તો દરબાર છું, હું તો ક્ષત્રિય છું, હું તો પટેલ છું, હું તો બ્રાહ્મણ છું, હું તો કોળી છું, હું તો ભરવાડ છું, હું રબારી છું. આ બધી જ્ઞાતિ જાતિના વાડા મેલી અને એક હિન્દુ થતા શીખો. આજે આ કાશ્મીરમાં હુમલો થયો ને, એમ નથી કીધું તું દરબારનો દીકરો છે, તું ક્ષત્રિય છે, તું બ્રાહ્મણ છે, તું પટેલનો દીકરો છે, એમ નથી કીધું તું હિન્દુ છે. તો હિન્દુ નામ નીકળ્યું ને, હિન્દુ છે કાં તો એનું નામ પૂછવામાં આવ્યું, નામ હિન્દુ નામ કહેતી હોય તો એને મારી નાખવામાં આવ્યો છે. એટલે તમને અવારનવાર અમે કહેતા હોય છે કે ભાઈ જાગો, હિન્દુ જાગો. પણ નહીં, તમને તો એમ થાય છે કે આ સોશિયલ મીડિયામાં ટીઆરપી માટે અને પોતાના ઓલા રોટલા શેકવા માટે બધાને અવાજ ઉપાડી રહ્યા છે. બાકી અમારે એવી કઈ ઓલી નથી ભાઈ. ધર્મ માટે બોલવું છે ને, એટલે અમને ઘણા ખરા એવી રીતના કે આવી જાય છે, કોમેન્ટ કરવા આવી જાય છે, ભાઈ તું તારું કરીને ઓલું કરીને ભાઈ ધર્મને નથી જગાડવો, તું જ જગાડીને રહે ને ભાઈ, પેલા તું જાગેલો રહે ને. અરે આવી રીતનું થઈ રહ્યું છે ને, એટલે અમારે બોલવું પડે છે. જે કહેતા હોય ને કે ભાઈ હિન્દુ મુસ્લિમમાં જ્ઞાતિ જાતિના વાડા કરાવે છે ને ઓલું કરાવે છે ને હિન્દુને મુસ્લિમને બજાવવાની કોશિશ કરે છે, તો સામને આવી રીતનો હુમલો થયો અહીંયા કહો ને, એની ઉપર સવાલ કરો ને, કેમ આવી રીતના હુમલા થાય છે? ત્યાં તમે કશું નહીં બોલો અને અમે કાંઈક એવી રીતની બોલશું, અમે અમારા ધર્મનું રક્ષણ કરશું, અમારા ધર્મની પ્રચાર કરશું, તો તમને એમ લાગશે કે આજે હિન્દુ મુસ્લિમના ઝઘડા કરાવે છે. અરે ચેલેન્જ ફેંકીને કહું છું, એક તો એવો વિડીયો કે એવો મારો એવો બતાવો કે મુસ્લિમ ધર્મ વિશે મેં ખરાબ ટિપ્પણી કરી હોય. હા, જે મારા ધર્મ વિશે ખરાબ બોલતો હોય એ મુસ્લિમ ધર્મનો હોય કે પછી હિન્દુ ધર્મનો હોય, મારા સનાતન ધર્મ ઉપર કોઈ આંગળી સીધે તો એને ખુલ્લેઆમ મેહુલ ઝાલા જવાબ આપે છે ને આપશે હંમેશા. એટલે ધર્મનો ક્યારેય વિરોધ ન હોય, પણ જે ધર્મના નામે સરી ખાતા હોય ને, ધર્મનો આગળ કરી અને જે ઓલું કરતા હોય વ્યક્તિત્વ હોય, એની માટે અવાજ ઉપાડવો છે અને ઉપાડતો રહે ને. આ હું આતંકી હુમલો કર્યો છે એને મુસ્લિમ ધર્મ પાડતા છે. એને એવું પૂછ્યું, આ પાકિસ્તાનમાંથી આવેલા, એ પાકિસ્તાનમાં એને શું એવું રીતનું શિક્ષણ આપતા છે કે હિન્દુ હોય તો એને મારી નાખવાના? આ પાકિસ્તાનનું શિક્ષણ આ છે ને, તો જ એવી રીતનું થયું હોય ને. આ પાકિસ્તાનનું શિક્ષણ બતાવે છે કે આ પાકિસ્તાનમાં આવું શિક્ષણ શીખવાડતા છે કે ભાઈ હિન્દુ હોય તો એને મારી નાખવાના. આવી રીતના ધર્મના નામે તમે ઝેર પોષી રહ્યા છો ને, કે તમને જલન થાય છે કે આ ભારતની પ્રગતિ જોઈને તમને જલન થાય છે. મિત્રો, અત્યારે આ ધર્મની લડાઈ છે, સાતી છે, कंधों से बड़ी कभी साथी नहीं होती और धर्म से बड़ी कोई जाति नहीं होती. जब तक हो हिंदू तब तक हो केंद्र बिंदु, जब तक हो हिंदू तब तक हो केंद्र बिंदु, जब कटने लगे जातियों में तब बटने लगोगे आपस में. अभी हिंदू तुम्हें जगना होगा और माथे पे तिलक और मुख पे श्री राम बोलना होगा. આ મેં છે ને 2022 માં કીધું હતું. 2022 માં હું હિન્દુત્વ માટે અવાજ ઉપાડતો હતો,
ત્યારે ઘણા ખરા મને કોમેન્ટમાં અને ઘણા ખરા બધા કહી જાય કે ભાઈ આવી રીતનું ન કરાય, તું ધર્મના બજાવવાની કોશિશ કરી રહ્યો છે, તું તો એવી એકબીજાની લડાઈ કરવાની કોશિશ કરી રહ્યો છે, તો આ શું થઈ રહ્યું છે? અમે બોલીએ છીએ તો લડાઈ કરીએ છીએ, અમે અમારા ધર્મનો પ્રસાર કરીએ છીએ તો કહે છે કે તમે આવી રીતના હિન્દુ મુસ્લિમમાં ઝઘડો કરાવવાની કોશિશ કરી રહ્યા છો. અરે ઝઘડો કરાવવાની કોશિશ નથી કરી, આ ખુલ્લેઆમ દેખાય છે. આ આતંકી હુમલામાં પૂછીને મારેલી છે, પૂછીને ગોળી મારેલી છે. ભાઈ તું હિન્દુ છે તો તેને ગોળી મારી દીધી. તો આ શું થઈ રહ્યું છે? ને આ પાકિસ્તાનની ચોસ નથી, હું કહું છું. ગુજરાતમાં પણ એવા ઘણા એવા છે, બધા નથી કહેતો, બધાયમાં ન હોય, બધે હિન્દુ ધર્મમાં પણ એવા હોય અને મુસ્લિમ ધર્મમાં પણ એવા હોય, પણ ગુજરાતમાં અને ભારતમાં પણ એવા ઘણા રહ્યા છે. કારણ કે છે ને, તું હજી આ આપણાનું ક્યાંક આપણાની થોડી ગદ્દારી હોય ને ત્યારે જે આમ તો કે આપણામાં ભારતમાં ગળી શીખે ને ઘુસપુતિયા, હે? અને તમે ધર્મ પૂછીને તમે ગોલી મારી છે ને, તમે ધર્મ પૂછીને ગોલી મારી છે ને, ભારતના હિન્દુ ઉપર તમે ધર્મ પૂછીને ગોલી મારી છે. પણ યાદ રાખજો, મારા દેશનો વીર જવાન છે ને, મારા દેશનો સૈનિક બોર્ડર ઉપર અત્યારે ઉભો છે ને, એ તમારી પાકિસ્તાનમાં ઘૂસીને ન મારે ને, એ ઈટનો જવાબ પથ્થરથી દેવા છે ને, હજી નરેન્દ્ર મોદી બેઠો છે. અને કોઈને એમ લાગે કે આ છે ને રાજકારણ કરે છે, તો રાજકારણ નથી કરતો, ગમે છે તો ગમે છે. રેડી? બીજેપી નો વખાણ કરતો નથી, પણ નરેન્દ્ર મોદી ગમે છે તો ગમે છે ને એ કરી બતાવી છે. એટલે તમને કહું છું, તમે ભારતમાં આવીને હિન્દુ ધર્મના હતા એને તમે માર્યા છે ને, તો એ તમે લખીને રાખજો, આનો છે ને જવાબ પણ તમને આકરો દેવામાં આવશે. જે પણ આ ઘુસપુતી હતા ને, એને અમારા બોર્ડરના વીર જવાનો સૈનિકો એને પણ જવાબ આપશે. અને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું, દરેક હિન્દુને વિનંતી કરું છું કે અત્યારે એક થવાનો સમય છે. ઘણી સોશિયલ મીડિયા ટ્રેન્ડ એવી રીતનો પકડી રહ્યો છે ને, કા દરબારને ને દલિતને બદલતા હોય છે, કા રબારી અને ભરવાડને બદલતા હોય છે, કા આયરને દરબાર બાંધતા હોય છે, એવી રીતના કા પટેલ અને ક્ષત્રિયનો મામલો હોય છે. આવી રીતના અત્યારે જ્ઞાતિવાદ, કા બ્રાહ્મણ, હમણાં પાછો બ્રાહ્મણ વિશેની કાંઈક ટિપ્પણી થઈ છે ને, બ્રાહ્મણ અને એવી રીતના કાંઈક ઓલા થઈ રહી છે. એટલે મિત્રો, આ સોશિયલ મીડિયામાં છે ને, આપણો હિન્દુ નથી કરતો, યાદ રાખજો. સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવી અને આ હિન્દુ વિરોધીઓ છે ને, એ છે ને ધર્મના નામે આપણી જ્ઞાતિ જાતિમાં આ પેલા અંગ્રેજો હતા ને ભાગલા પાડો ને રાજ કરવાની રાજનીતિ હતી ને, એ નીતિ અત્યારે અપનાવી રહ્યા છે. અને આપણા હિન્દુ ધર્મમાં છે ને જ્ઞાતિવાદના વાડા કરી અને આપણા હિન્દુ ધર્મને ખોખલો પાડી રહ્યા છે. એક બાજુ આવી રીતના ખોખલો પાડી રહ્યા છે હિન્દુ ધર્મને, અને એક બાજુ બીજા, હું જરાય કહેતા આસકાતો નથી, સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો અમુક બેફામ કરી રહ્યા છે ને, ઈ આપણા દેવી દેવતાને નીચા પાડવાની કોશિશ કરી રહ્યા છે. અને આ બાજુથી ઇસ્લામિક આક્રમણના લીધે આપણા સનાતન ધર્મના જ્ઞાતિવાદોની ઓલી કરી રહ્યા છે. એટલે આ બધું કરી અને સનાતન ધર્મને, હિન્દુ ધર્મને ખોખલો પાડવાની કોશિશ કરી રહ્યા છે. પણ એમાંથી આપણે કોઈ પહોરું નીકળવાનું છે અને બધાને દેખાડી બતાવવાનું છે કે અમે હિન્દુ સનાતન ધર્મના એક છીએ. અમારામાં દરબાર કે અમારામાં દલિત કે ઈ પછી આવશે, પણ પહેલા અમારા માટે હિન્દુ ધર્મ આવશે અને પહેલા અમારા માટે ભારત દેશ આવશે. એટલે દરેક સનાતન હિન્દુ ધર્મ પ્રેમીને કહું છું કે તમે જાગજો અને જ્ઞાતિવાદના વાડા મેઘજો અને બધા હિન્દુ થઈને રહો. તો હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. બધા મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. જય માતાજી મિત્રો.